કેવી રીતે જઈશ અમેરિકા? આ પ્રશ્ન માત્ર ગુજરાતીઓ જ નહીં પરંતુ ભારતીયો માટે પણ છેલ્લા ઘણા વર્ષોથી મહત્વનો રહ્યો છે, કારણ કે ઘણા બધા ભારતીયો વિદ્યાર્થી તરીકે કે બિઝનેસમેન તરીકે અમેરિકામાં પ્રવેશ મેળવવા માગે છે અને ત્યાં સ્થાયી થવા માગે છે. જોકે ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત સત્તામાં આવ્યા પછી આ ઘણું બધું અઘરું બની ગયું છે અને હવે ભારતીયોએ અમેરિકામાં સ્થાયી થવા માટે નવા રસ્તાઓ શોધવાનું શરૂ કરી દીધું છે. આમાંથી એક મોટો રસ્તો છે O1 વિઝા અને બીજો રસ્તો છે આઇન્સ્ટાઇન વિઝા. ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હું છું મયુર અને આજના વિડીયોમાં વાત કરીશું બે એવા વિઝા વિશે કે જે અમેરિકામાં એન્ટ્રી મેળવવા માટે ભારતીયોમાં હવે પ્રચલિત બની રહ્યા છે. તમને ખબર જ હશે કે અમેરિકામાં ટેકનોક્રેટ તરીકે એન્ટ્રી મેળવવા માટે ભારતીયો H1B વિઝા મેળવતા હતા અને એનું પ્રમાણ ઘણું વધારે હતું, પરંતુ હવે O1 વિઝા ચલણમાં છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનમાં H1B વિઝા મળવાનો રેટ ઘણો ઓછો થઈ રહ્યો છે, તો બીજી તરફ O1 વિઝા છે એ પ્રમાણમાં મોંઘા પડે છે, પરંતુ એનો અપ્રુવલ રેટ ઘણો વધારે હોય છે. O1 વિઝા પણ H1Bની જેમ નોન ઇમિગ્રન્ટ વિઝા છે. નોન ઇમિગ્રન્ટ વિઝા એટલે એવા વિઝા કે જે અમેરિકામાં તમને રહેવાનો કે કામ કરવાનો પરવાનો નથી આપતા, તમને મુલાકાત માટે, જેમ કે તમે બિઝનેસ માટે જતા હોય કે ભણવા માટે જતા હોય એના માટે તમને પરમિશન મળે છે. એટલે કે તમને કામ ચલાવ પરમિશન મળે છે અને પછી પોતપોતાના દેશમાં પરત આવવાનું હોય છે. ફરવા જતા લોકો પણ આ પ્રકારના વિઝા લેતા હોય છે. વિજ્ઞાન અને ટેકનોલોજી, એન્જિનિયરિંગ, ગણિત, કળા, શિક્ષણ, વ્યવસાય કે એથ્લેટિક્સ જેવા ક્ષેત્રોમાં કંઈક ખાસ યોગદાન આપ્યું હોય એવા લોકોને 1990ના ઇમિગ્રેશન એક્ટ હેઠળ આ વિઝા અપાતા હતા. હવે એ જાણીએ કે H1B વિઝા કરતાં O1 વિઝા કઈ રીતે અલગ છે. તો સૌથી પહેલાં તો એનો અપ્રુવલ રેટ વધારે છે. એક તરફ H1B વિઝાનો અપ્રુવલ રેટ 37% જેટલો છે, તો O1 વિઝાનો અપ્રુવલ રેટ 93% જેટલો છે. એટલે કે આ વિઝા તમને મળવાની શક્યતા ઘણી વધારે છે, પરંતુ આ પ્રોસેસ ઘણી ખર્ચાળ સાબિત થઈ શકે છે. $10,000 લઈને $30,000 એટલે કે 8.5 લાખ રૂપિયાથી લઈને 26 લાખ રૂપિયા સુધીનો ખર્ચ તમારે થઈ શકે છે. O1 વિઝા મળ્યા બાદ જે તે વ્યક્તિ અમેરિકામાં 3 વર્ષ માટે રહી શકે છે અને ત્યાર પછી એને અનલિમિટેડ ટાઈમ સુધી લંબાવી શકાય છે રિન્યુઅલ કરાવીને. 2020માં 8,838 લોકોને આ પ્રકારના વિઝા મળ્યા હતા, 2023માં 18,894 લોકોને આ વિઝા મળ્યા હતા અને 2024માં 22,669 લોકોને આ વિઝા મળ્યા હતા. એટલે કે આ વિઝા હેઠળ અમેરિકામાં પ્રવેશનું પ્રમાણ વર્ષો સતત વધી રહ્યું છે. ટેસ્લા, માઇક્રોસોફ્ટ જેવી કંપનીઓ હોય કે પછી યેલ અને હાર્વર્ડ જેવી યુનિવર્સિટીઝ, એ બધા જ ભારતીય ટેલેન્ટને હાયર કરવા માટે, રિક્રુટ કરવા માટે પણ આ વિઝા દ્વારા જ પ્રવેશ આપે છે. હવે ટેલેન્ટની વાત થઈ છે તો બીજા એક વિઝાની વાત કરીએ જે ખૂબ પ્રચલિત છે. વિઝાનું નામ છે આઇન્સ્ટાઇન વિઝા. આ વિઝાનું સાચું નામ છે EB વિઝા એટલે કે એમ્પ્લોયમેન્ટ બેઝડ વિઝા, જેમાં કેટેગરી 1, 2, 3, 4, 5 એ રીતે અતિ પ્રતિભાશાળી લોકોને આ વિઝા આપવામાં આવતા હોય છે. ઇન્ડિવિજ્યુઅલ્સ વિથ એક્સ્ટ્રાઓર્ડિનરી એબિલિટીઝ એટલે કે એવા લોકો કે જે નોબેલ પ્રાઇઝ જીત્યા હોય, ઓસ્કર એવોર્ડ જીત્યા હોય, ઓલિમ્પિક મેડલ જીત્યા હોય, બુકર પ્રાઇઝ કે પુલિત્ઝર પ્રાઇઝ જીત્યા હોય. આ સિવાય પ્રતિષ્ઠિત યુનિવર્સિટીના જે પ્રોફેસર છે એ તમામને અમેરિકામાં રહેવું હોય, પ્રવેશ મેળવવો હોય તો આ પ્રકારના વિઝા મળી શકે છે. મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇન આ જ વિઝાથી અમેરિકામાં સ્થાયી થયા હોવાનું કહેવાય છે અને એટલા માટે જ આ વિઝાનું નામ હવે આઇન્સ્ટાઇન વિઝા પડી ગયું છે. તો મિત્રો, આશા છે કે આજના વિડીયોથી તમને આ બે વિઝા વિશે ઘણી બધી માહિતી મળી હશે. જે લોકોને અમેરિકા સ્થાયી થવું હોય કે જવું હોય એ લોકોને પણ આ વિડીયો તમે ફોરવર્ડ કરી શકો છો. છેલ્લે તમને એક ટ્રિવિયલ વાત કરી દઉં કે 2024ના વર્ષમાં ભારતીય લોકોએ વિદેશના વિઝા રિજેક્ટ થવા પાછળ કેટલા રૂપિયા ગુમાવ્યા છે ખબર છે? 664 કરોડ રૂપિયા. આ મામલે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવો અને આ જ પ્રકારના વિડીયોઝ જોવા માટે ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ જોતા રહો.